ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સરકારશ્રીની SSA સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ₹50 લાખના ખર્ચે તૈયાર થયેલ કુમાર પ્રાથમિક શાળાનું લોકાર્પણ ઉનાના કાર્યશીલ ધારાસભ્ય શ્રી કારુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ ઝાલોદરા, તાલુકા ભાજપના નવયુક્ત પ્રમુખ શ્રી ધર્મેશભાઈ રાખોલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ શાંખટ, ઉપપ્રમુખ શ્રી ભીખાભાઈ કીડેચા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી દુલાભાઈ ગુજર, મનુભાઈ કાતરિયા, સરપંચ શ્રી કાંતિભાઈ માળવી, તખ્તસિંહ ચુડાસમા, મનીષભાઈ ઝાલોદરા તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર બ્લોચ દોસ્ત મોહમ્મદ હરમડિયા.